પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હાલો શું કીધું ભાઈ દાખલામાં આપણને એમ કીધું કે જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. તો પહેલા તો સૂત્ર આવડવું પડે ને સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ ગોતતા શીખવાડું. જો આપણે લખીએ તે સમાંતર શ્રેણી ખબર 2 4 6 8 10 આવું લખ્યું હતું, હા કે ના? હવે આ જે પ્રથમ પદ છે ને એને a1 કહેવાય અને a કહેવાય. શું કહેવાય? અને a. આ બધા વચ્ચે કેટલાનો તફાવત છે બોલો? કેટલાનો? તો d આપણી આગળ 2 છે. કેટલો છે? તો હવે જો આ પ્રથમ પદ તો 2 હતું, હા કે ના? બીજું પદ શું છે? તો કે બીજું પદ 4 છે. તો સાહેબ 4 કેમ થયા સમજો. તો કે a વત્તા d. કેમ? પ્રથમ પદ a હતું, d કેટલા હતા? 2. એટલે પ્રથમ પદ 2 હતું ને d 2 હતો એટલે 2 ને 2 શું થયા? 4. એટલે આ સૂત્ર યાદ રાખવાનું ભાઈ. પ્રથમ પદનું સૂત્ર શું થાય? પ્રથમ પદનું a, બીજા પદનું a વત્તા 5.2 ની અંદર અને 5.3 ની અંદર એ કામ આવશે, ધ્યાન રાખજો. સમજાણું? વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. સમજાણું કે તોલા છે એટલે આમ કરેશ કે નથી સમજાતો એટલે આમ કરેશ? હાલો ત્રીજું પદ એટલે હું સમજો a પ્લસ 3d. કેવું d? સોરી 2d, 3d નહીં, a પ્લસ. કેમ સમજાવું? જો a એટલે પ્રથમ પદ આપણી આગળ 2 છે, આ 2 એમના તફાવત કેટલો છે? 2. જાગોસ બધાય? તો હવે જુઓ અહીંયા 2 એમનામ 2 દુ 4 ને 2 મળી ગયું ત્રીજું પદ, હા કે ના? ચોથું પદનું સૂત્ર શું થાય સમજી લો ભાઈ. a પ્લસ 3d. શું ભાઈ? સાહેબ કેમ થયું? તો સમજો a કેમ? તો કે 2, 3 એમનામ, d કેટલા? તો કે 2, 2 એમનામ, 2 તેરી 6, 6 ને 2 ચોથું પદ 8 છે. પાંચમું પદ ગોતવું હોય તો એનું સૂત્ર થાય a 5 બરાબર શું થશે? a પ્લસ 4d. તો અહીંયા જુઓ a 2 છે, 4 એમનામ, d પણ 2, 2 એમનામ, 2 ચોક 8 ને 8 માં 2 નાખો એટલે થાય કે ન થાય? તો હવે બધાય બોલો a1 પહેલા પદનું સૂત્ર, બીજા પદનું સૂત્ર, ત્રીજા પદનું સૂત્ર, ચોથા પદનું સૂત્ર, પાંચમા પદનું સૂત્ર, 25મું પદ ગોતવું હોય તો ભાઈ તો જરા ધ્યાનથી જોશો તો ખબર પડશે. 3d હતું તો 2d આવ્યું, સોરી ત્રીજું પદ હતું તો 2d આવ્યું, ચોથું પદ હતું તો 3d આવ્યું, પાંચમું પદ હતું તો 4d આવ્યું. એવી રીતના 25મું પદ હોય તો 51મું પદ ગોતવું હોય તો a વત્તા પાછા 1 50 હાલો 50d. પણ મારો કાકો એને ભૂલવાનું તો આખું બોલો. 51મું પદ ગોતવું હોય તો આવડી ગયું. હવે 225મું પદ ગોતવું હોય તો ભાઈ આખું બોલો. કોઈને કઈ વાંધો? ઓકે 87મું પદ ગોતવું હોય તો કેટલા ડી? પાકું હળ ઉજી ગઈ બધાને. ચોથું પદ ગોતવું હોય તો, ત્રીજું ગોતવું હોય તો, બીજું ગોતવું હોય તો a વત્તા d. પહેલું ગોતવું હોય તો a, બીજું કઈ આવે તો બસ આપણે 4 પદ ગોતવાના છે. કેટલા પદ ગોતવાના છે? હવે 5.2 ની અંદર તમને એમ કે 45મું પદ ગોતો તો સૂત્ર ખબર હોવી જોઈએ a પ્લસ 44d. 30મું પદ ગોતવાનું કે તો યાદ રાખજો a પ્લસ
આપણે 2 માર્ક્સના બોર્ડમાં દાખલા આવા પૂછાય. ડન છે? હાલો આપણને 4 પદ ગોતવાન કીધા. કેટલા? નો બોલે એની માને હમ. કેટલા? બોલે જ ને બધા. હાલો તો આપણે પેલું પદ ગોતવાનું. તો પેલા પદને કહેવાય n. એ બરાબર કેટલા છે? હે ઠીક. તો બીજું પદ ગોતવું હોય તો એનું સૂત્ર a પ્લસ એ કેટલા આપ્યા દાખલામાં? d કેટલા? 10 ને 10. હા હવે કેટલા પદ ગોતવાનું? ત્રીજા પદનું સૂત્ર a બરાબર 2 એમ નામ d બરાબર. હાલો આગળ વ્યા જઈએ. 10 એમ નામ 10 દુ 20 ને 10 કેટલા થાય? હા કે ના? ચોથું પદ ગોતવું હોય તો a બરાબર 3 એમ નામ d બરાબર 10. અહીંયા 3 દાણ 30 ને 10. કોણ કે ડાઉટ? પાંચમું પદ ગોતવું છે. નહીં દોઢું નહીં થવાનું. કેટલા ગોતવાનું કીધા? કેટલા પદ? તો હાલો ભાઈ હવે આને લાઈનમાં ગોઠવી દઈએ. બોલો પેલું પદ શું છે? તો 10. બીજું પદ શું છે? ત્રીજું પદ. ચોથું ડોટ ડોટ. મતલબ એવો કે ગાડી હજી આગળ શરૂ છે. ડન છે? લ્યો પેલો દાખલો થઈ ગયો. આવડે કે ન આવડે? હાવ ઈઝી કે નહીં? બીજો દાખલો કરીએ. બોલો જાગ છો. હાલો પેલું પદ a1 ને શું કહેવાય? a બરાબર બોલો બીજા પદનું સૂત્ર a બરાબર -2 વત્તા d ની જગ્યાએ તો -2 વત્તા 0 બરાબર ને. હવે ત્રીજું પદ શું સૂત્ર થશે? બોલો a ની જગ્યાએ 2 એમ નામ d ની જગ્યાએ -2 એમ નામ વત્તા 2 ગુણ્યા 0. તો અહીંયા જવાબ કેટલો આવશે? માઇનસ. ચોથું પદ ગોતવું હોય તો સૂત્ર હાલ ભાઈ બોલ તો મોઈનુદ્દીન એ કેટલા? હા બાપુ તાર લગન પાકા લે. 3 એમ નામ d કેટલા આપ્યા સમમાં? વાહ મારા હીરો વાહ. હાલ -2 એમ નામ 3 ગુણ્યા 0 શું થાય? પછી -2 માં 0 નાખતો શું જવાબ આવે? લે -2 આવે. શું આવે? તટાડો અહીંયા જો -2 વત્તા 0 તો -2 અહીંયા -2 વત્તા 0 એટલે. તો હવે જગતની માલિપા બેઠેલી મારી બહેનો ને મારા ભાઈઓ એટલે ભાઈઓ હાલો તો સમાંતર શ્રેણીમાં પેલું પદ -2 બીજું ત્રીજું પદ ચોથું પદ ડોટ ડોટ દાખલો થઈ ગયો. ક્લિયર? હાલો ભાઈ તો અહીંયા થોડીક મજા આવશે કારણ કે d બરાબર માઇનસ રહેજો. હાલો બાપા a1 એટલે કે n a બરાબર દાખલામાં આપ્યું 4. a2 એટલે બાપા a વત્તા d થાય અને a બરાબર 4 વત્તા d બરાબર -3. તો વત્તે ઓછે 4 માંથી 3 જાય એટલે બીજું પદ મળી ગયું. હવે ત્રીજું પદ ધ્યાન રાખજો માર બાપ. a3 ની ફોર્મ્યુલા જગતની માલિપા બેઠેલા ક્રિશ શું આવે? ત્રીજા પદનું સૂત્ર હા ધ્યાન રાખજો ને કે તમારું ટૂડી થઈ જાય. હા તું એમ નામ d ની જગ્યાએ હે ઠીક મને આવડે નહીં બાપા તમે શીખવાડજો. 4 એમ નામ વત્તે હશે 2 તેરી 4 માંથી 6 જાય માઇનસ. હાલો ડન થઈ ગયું. હા હાલો ત્રિષા બેન ચોથું પદનું સૂત્ર શું છે? આઈડું લે. હાલો બાપા બોલો બધાય એની જગ્યાએ કેટલા મૂકવાના? 3 એમ નમ બરાબર ને d ની જગ્યાએ -4 નહીં. ઠીક હાલો 4 એમ નમ વત્તે છે 3 તેરી 9 માંથી 4 જાય તો સમાંતર શ્રેણીનું પેલું પદ મળ્યું મારા બાપ 4 બીજું મળ્યું 1 ત્રીજું મળ્યું -2 અને ચોથું મળ્યું -5 ડોટ ડોટ આવડી ગયું બધાયને. તો ભાઈ પ્રથમ પદનું સૂત્ર કંઈક આવું હતું. લે કાળે કાળો કલર. હાલો પેલું a1 શું હતું? એલા એ હા a1 ને કહેવાય a2 ને શું કહેવાય ભાઈ? a પ્લસ a3 ને શું કહેવાય ભાઈ?
A4 ને શું કહેવાય ભાઈ? A પ્લસ 3D. ડન થઈ ગયું. તો બસ આ સૂત્ર મૂકીને આપણે ગણવાનું છે, એટલે સોરી ગોતવાનું છે સમાંતર શ્રેણી. તો જુઓ જગતની માલિપા આપણને એ શું આપ્યો છે, એટલે સમાંતર શ્રેણીનું પેલું પદ મળ્યું માઇનસ. હવે સમાંતર શ્રેણીનું બીજું પદ એનું સૂત્ર a વત્તા, બોલો એ શું છે? ડી શું છે? 1/. હવે જગતની માલિપા સરવાળો કે બાદબાકી કરવી હોય તો છેદ હરખા હોવા જોઈએ મારા બાપ, અને જો છેદ હરખા ન હોય તો ચોકડી ગુણાકાર કરવાનો. તો હવે આપણે અમદાવાદી ભાષામાં સમ કરીએ તો ચોકડી ગુણાકાર કરવા માટે આપણે 2 એકા 2 કરવું પડે, પણ એ કેવું કરવું પડે? માઇનસ. પછી આ વત્તા 1 છે ને માલિપા એમને મેલ દેવાનું. લે હાલો છેદમાં મૂકી દેવાના કેટલા? 2. હાલો તો હવે કરીએ વત્તે ઓછે 2 માંથી 1 જાય તો 1, પણ કેવા? માઇનસ. એના છેદમાં હવે આપણે ગોતીએ ત્રીજું પદ, એટલે A3 એનું સૂત્ર. વાહ વાહ, એ કેટલા છે ભાઈ? વત્તા એમનામ 2 એમનામ. આ ડી કેટલા છે? 1/2 2. હું તો હાલો -1 અને પછી હું વધ્યું વત્તા વત્તે છે. 1 માંથી 1 જાય વધે 2. ઠીક, મને આવડતું નતો, તમે કહેતા રહેજો. 1 માંથી 1 જાય તો હું 2 લખી નાખું, આપણને થોડું આવડે. તમે 10 માં વાળા, હું તો હજી પેલા ધોરણ વાળા. હાલો A4 નું સૂત્ર A પ્લસ. ઠીક, હા જાગતા રહેજો એમ. A બરાબર કેટલા? 3 એમ નામ. ડી કેટલા મૂકવાના? 1/. જગતની માલિપા -1 એમ નમ વત્તા 3 એકા 3 થઈને એના છેદમાં 2, અને હવે કરવો પડે ચોકડી. ઘડીક ઉભાઈ રો ભાઈ. હાલો ભાઈ 2 એકા 2, પણ કેવા? વત્તા એના છેદમાં 3 માંથી 2 જાય એના છેદમાં. તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ કયા મળ્યા? તો કાકા થોડાક ઉપર વિયા જાવ, તમે 4 પદ લખી નાખ્યા. ટન ટણ. હાલો ભાઈ તો હવે હાલો પેલું પદ શું છે? માઇનસ. બીજું પદ -1/2. ત્રીજું પદ, ચોથું. દાખલો થઈ ગયો. આગળ વ્યા જઈએ. જ્યારે પ્રથમ પદ A હોય, સામાન્ય તફાવત D હોય, સોરી ડી ના મૂલ્ય નીચે પ્રમાણે હોય, ત્યારે સમાંતર શ્રેણીના 4 પદો શોધો. ઠીક, આ ઈ જ છે, એટલે બહુ કરી. હાલો ભાઈ એ આપણી આગળ શું છે? -1.25 અને ડી કેટલો છે? -0.25. હાલો સમાંતર શ્રેણીનું પેલું પદ ગોતવાનું છે, એને શું કહેવાય? A બરાબર -1. હાલો સમાંતર શ્રેણીનું બીજું પદ શું છે? A પ્લસ ડી. A બરાબર -1.25 વત્તા ડી -0.25. તો -1.25 એમને વત્તે ઓછે 0. ઓછે આ બેનો પ્લસ કરો એટલે કેટલા થાય? 1. હાલો ડન. આપણે બીજું પદ મળી ગયું. હવે ત્રીજું પદ, એનું સૂત્ર શું છે? A પ્લસ 2D. A બરાબર કેટલા? -1.25 પ્લસ 2 એમનામ. ડી કેટલા ભાઈ? -0.25 -1.25 એમનામ વત્તે ઓછે 25 દુ, પણ કેવા? 0. 125 માં 50 નાખો એટલે 100 ને પણ 1.75. હું લખવાનું? ચોથું પદ હાથે ગોતવાનું. Painted, Painless Learning.